નમસ્કાર મિત્રો, આજે નવોદય સ્પેશિયલમાં આપણે શીખીશું સંખ્યા પદ્ધતિમાં અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ। તો એમાં સૌથી પહેલા છે ભાઈ અવિભાજ્ય સંખ્યા, બરાબર? અવિભાજ્ય સંખ્યા, બરાબર? હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો આપણી ગણિતની ભાષામાં કે આપણી હાલ જે નવોદયની ભાષામાં કહીએ, જે પરીક્ષા ચાલે છે એમાં, કે જે સંખ્યાના જે સંખ્યાના માત્ર ને માત્ર કેટલા બે જ અવયવો હોય, કેટલા બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। અવિભાજ્ય સંખ્યા કહે છે, બરાબર? આટલું થઈ ગયું। હવે બીજું કઈ વસ્તુ આવશે અવિભાજ્ય? ઉદાહરણ તરીકે, દાખલા તરીકે તમારે લેવી હોય તો કઈ સંખ્યા લઈ શકો? એક તો 2 આવશે, બીજી આવશે 3 આવશે, બીજી 5 આવશે, 7 આવશે, બરાબર? આટલી સંખ્યાઓ આ ધારો કે 1 થી 10 ની આપણે કઈ છે અવિભાજ્ય સંખ્યાઓ। 1 થી 10 જો હવે એક બીજો ક્વેશ્ચન બની શકે, આપણે 1 થી 10 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ લઈ લીધી, બરાબર? તો હવે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ 1 થી 10 માં ઉપર લખીએ અવિભાજ્ય સંખ્યા, બરાબર? અવિભાજ્ય સંખ્યા 1 થી 10 માં કેટલી છે? તો ભાઈ કે 2 3 5 અને 7, બરાબર? બીજી 11 થી 20, તો 11 થી 20 માં કેટલી આવશે ભાઈ? 11 આવશે, 13 આવશે, 17 આવશે ને 19 આવશે, બરાબર? હવે 21 થી 30, બરાબર? તો 21 થી 30 માં કઈ આવશે ભાઈ? 23 આવશે, બીજી કઈ આવશે? 23 ને 29, બરાબર? હવે તમે એમ કહેશો કે સાહેબ 21, તો જો 21 ના અવયવો તમે જુઓ કે 21 ને કેટલા અવયવ પડે? તો જુઓ, પહેલા તો 1 માં 1 તો પોતે આવશે જ અવયવ, પછી બીજો કયો આવશે? 2 આવશે ના, તો 3 3 સીતા 21, પછી 7 આવશે અને પછી 21 આવશે, મતલબ કે 21 ના અવયવ 2 કરતા વધુ છે, એટલે કે કેટલા છે? 4 છે। હવે અવિભાજ્ય સંખ્યામાં કેવું હોય છે? આપણે કીધું કે જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ અવયવ, હવે 2 અવયવ પણ એ પણ કેવા અવયવ ખબર છે? કે એક અને પોતે। કેટલા અવયવ કયા હોય? એક અને સંખ્યા પોતે, આ બે કોમન અવયવ, બરાબર? ધારો કે 2 છે તો 2 માં કેટલા અવયવ હશે? 2 ના 1 અને 2 પોતે, 3 માં 1 અને 3 પોતે, 5 માં 1 અને 5 પોતે, એ રીતે। હવે ધારો કે 40 થી, બરાબર, સોરી 30 થી 40 વચ્ચે, 30 થી 40 વચ્ચે કયા આવશે? તો પહેલા જુઓ, એક તો 31 આવશે, બરાબર? પછી 33, તો 11 તરી 33 એટલે 33 ના આવે, બરાબર? પછી 35, તો 5 તો 35 એટલે એ પણ ના આવે। હા, 37 આવશે, પછી 39, તો સાહેબ 13 તરી 39, તો એ પણ ના આવે। તો 30 થી 40 માં આટલી સંખ્યા આવશે, બરાબર? આ વસ્તુ યાદ રાખજો, તમારે આ રીતે જવાનું છે કે માત્ર 2 અવયવ, બરાબર? હવે હું તમને ડાયરેક્ટ અહીંયા લખી આપું કે ભાઈ 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? તો હું તમને કહી દઉં કે ભાઈ 1 થી 100 માં 24 અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર? તો હવે તમને આના ઉપરથી યાદ રહી જાય કે ભાઈ આ વસ્તુ, આ ક્વેશ્ચન ઘણીવાર આવે છે, આટલી વસ્તુ નોટ કરી દેવી। આ તમારે આ રીતે તમારે 1 થી લગાવે તો તમારે કેટલા સુધી જવાનું છે ભાઈ? 1 થી 100 સુધીની યાદ રાખવાની છે, બરાબર? 41 થી 50 માં કઈ આવશે? તો પહેલા 41 આવશે, 43 કદાચ નહીં આવે તો 47 આવશે, બરાબર? એ રીતે સંખ્યાઓ આવશે, પણ તમારે આ રીતે ચોપડીમાંથી તમારે એક બોક્સ છે બનાવી નવોદયની બુકમાંથી લખી દેવાનું, બરાબર? હવે તમે કહેશો કે સાહેબ 24 આવી ગઈ, બરાબર? હવે આના આધારે ક્વેશ્ચન કઈ રીતે આવે છે આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ। એક તો આ ક્વેશ્ચન આવે છે કે ભાઈ 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે સાહેબ 24, બરાબર? હવે કોઈ તમને એમ પૂછે કે ભાઈ 11 થી 20 માં, 11 થી 20 માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? બરાબર? આ ક્વેશ્ચન 11 થી 20 નો હોય, 31 થી 30 નો હોય, કે 40 થી 50 નો હોય, કોઈ બી હોય, પણ ક્વેશ્ચન આ રીતે હોય છે। હવે ધારો કે તમને આપી દીધી હોય કે અહીંયા ધારો કે 11 થી 20 માં 4 છે, તો ઓપ્શન એમાં કીધું કે 4 હોય, 6 હોય, 2 હોય કે 1 હોય। આ વસ્તુ તમને યાદ હશે તો તમે ડાયરેક્ટ કહી શકો કે ભાઈ સાહેબ 11 થી 20 માં કેટલી હોય? તો સાહેબ 11 થી 20 માં 4 હોય। હવે બીજો આનો આ જ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે? તો આમાં ઓપ્શન આપેલા હોય છે કે ભાઈ કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે? 11 થી 20 માં કઈ અવિભાજ્ય સંખ્યાઓ હોય? તો અહીંયા તમને ઓપ્શનમાં એ માં શું હશે? એમાં હશે ભાઈ 11 13 17 19, આ રીતે 4 4 ની એક એક જોડ આપી દીધી હશે, બરાબર? બી માં હશે ભાઈ 11 15 17 19, બરાબર? આ રીતના તમને જોડ આપેલી હશે અને તમને કહેશે કે ભાઈ 11 થી 20 માં કઈ અવિભાજ્ય સંખ્યાની જોડ સાચી છે, બરાબર? તો તમારે ધારો કે આ આવે, પણ આ સંખ્યાઓ તમારે મિનિમમ યાદ રાખવાની છે। યાદ કઈ રીતે રાખવાની છે? કે માત્ર 2 જ અવયવો હોય, 2 જ અવયવ એટલે એ સંખ્યા કોઈ પણ 1 થી 10 ના કે 1 થી આગળ કોઈ પણ ઘડિયામાં એ સંખ્યા આવતી નથી, બરાબર? 1 થી 10 ના ઘડિયામાં
1 થી 10 ના ઘડિયામાં કયો એ સંખ્યા આવતી નથી, એના કોઈના ગુણાંકમાં આવતી નથી, બરાબર. ધારો કે તમે અહીંયા 11 સંખ્યા લઈ લો તો 11 ખાલી 11 એટલે કે 1 11 11 આના સિવાય બીજા કયોય ગુણાંકમાં આવતી નથી. ખાલી માત્ર એ સંખ્યાને એના વડે જ ગુણાકાર એટલે કે બે જ અવયવો હોય તો અવિભાજ્ય સંખ્યા થાય, બરાબર. તો આટલી વસ્તુ તમારે કોમન યાદ રાખવાની છે, બરાબર. હવે આ વસ્તુ તમને યાદ થઈ ગઈ કે 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી, તો કે સાહેબ 24, બરાબર. આટલું થઈ ગયું. હવે આના ક્વેશ્ચન પણ થઈ ગયા તો ભાઈ સાહેબ ક્વેશ્ચન આ રીતે આવે છે, બરાબર. હવે તમારે શોધવાનું શું ભાઈ, હવે આવશે ભાઈ વિભાજ્ય સંખ્યા, બરાબર. હવે વિભાજ્ય સંખ્યામાં કેવું હોય કે વિભાજ્ય સંખ્યાના અવયવ કેટલા હોય, જે સંખ્યાના આપણે ડાયરેક્ટ કહી દઈએ કે જે સંખ્યાના 2 કરતા વધુ અવયવો હોય, 2 કરતા વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે, વિભાજ્ય સંખ્યા કહે છે. હવે 2 કરતા વધુ જે અવયવ હોય એવી સંખ્યા કેટલી કે ભાઈ 4. શરૂઆત 4 થી થશે, કદાચ તમે જોઈ શકો કે ભાઈ 4 ના અવયવ કેટલા, તો 1 2 દુ 4 એટલે 2 ના ઘડિયામાં આવશે અને 4 ના ઘડિયામાં છે એટલે પોતે સંખ્યા, બરાબર. એટલે કે 2 કરતા વધુ થઈ ગયા 3. હવે બીજો છે 6, તો સાહેબ કે 1 ના ઘડિયામાં આવે 1 6 6, પછી 2 તરી 6 તો 2 ના ઘડિયામાં આવશે, 3 દુ 6 તો 3 ના ઘડિયામાં આવશે અને 6 ના ઘડિયામાં આવશે કે 6 1 6, બરાબર. તમારે એના અવયવ યાદ રાખવા સુધી એની અડધી સંખ્યા સુધી જ જવાનું. ધારો કે 6 ની અડધી સંખ્યા 3 છે તો તમારે એ 3 સુધી જ જવાનું, 3 થી આગળ વધ એના આગળના ઘડિયામાં તો જોવાનું જ નહીં. ખબર છે કે એના આગળના ઘડિયામાં એનાથી ડબલ ગણું થાય જ નહીં. ધારો તમે અહીંયા 4 માં જોવા જશો ને તો સાહેબ 4 દુ સીધા 8 થઈ જશે, એટલે કે સંખ્યા આવે જ નહીં, પોસિબલ જ નથી. હવે ધારો કે આપણે બીજા 8 ના લઈ લઈએ, 8 વિભાજ્ય તો 1 2 અને 4, 3 માં નહીં આવે તો 4 માં આવશે, તો 4 પછી 5 માં કદી ના આવે, કારણ કે 5 ના 2 ગણા 10 થઈ જાય, બરાબર. તો 8 આવશે, બરાબર. આ વિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. હવે સાહેબ કે પેલામાં તમને મેં કીધું કે યાદ રાખવાનું કે 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કઈ, બરાબર. તો તમને યાદ હોવું જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓના ક્વેશ્ચન આવે, બરાબર. એ થઈ ગયું. પણ 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે, તો આપણે હાલ કીધું કે સાહેબ 24. કેટલી છે 24. તો 1 થી 100 માં વિભાજ્ય સંખ્યા કેટલી, કઈ વિભાજ્ય સંખ્યા કેટલી, આ બે વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. હવે તમને કહે સાહેબ 24 અવિભાજ્ય થઈ ગઈ, તો હવે બધી વિભાજ્ય, બરાબર. પણ હું એમ કહું કે સાહેબ 75 છે, બરાબર. હવે તમે કહેશો કે સાહેબ સરવાળો તો કેટલો થાય, તો કે સાહેબ સરવાળો તો 99 જ થાય. તો કે એક સંખ્યા કયો ગઈ, તો 1 થી 100 માં અવિભાજ્ય 24 છે, વિભાજ્ય સાહેબ કે 75 છે, તો ટોટલ સરવાળો તો આપણો 99 જ થાય. તો કે સાહેબ એક સંખ્યા કયો ગઈ, એક તો આપણે ભૂલ પડે નહીં, એક ભૂલ નથી પડતી. આપણા જે મહાન ગુરુ છે ને એક, એ સાહેબ નથી વિભાજ્યમાં આવતી કે નથી અવિભાજ્યમાં આવતી. એક કોઈ પણ સંખ્યામાં બેમાંથી એકમાં પણ સમાવેશ થતો નથી, તો આ વસ્તુ યાદ રાખવાની. હવે આમાં પણ ક્વેશ્ચન એ રીતે જ આવશે કે ભાઈ તમને કોઈ સંખ્યા આપેલી હશે કે આ સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે, બરાબર. ધારો કે તમને એમ આપેલું હોય, અહીંયા એક સંખ્યા, ધારો કે દાખલો આપેલો છે કે ભાઈ 66 સંખ્યા નીચે આપેલી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે. તમને આપ્યું હોય કે સાહેબ A માં 11 છે, B માં 13 છે, C માં 19 છે અને D માં 21 છે, બરાબર. તો કયું આવશે, તો કે સાહેબ 11 છંગ કેટલા થાય, તો કે 66. તો 11 વડે એને ભાગી શકાય, 11 વડે એ વિભાજ્ય છે, બરાબર. 11 ના અવયવમાં એમ કે 11 એનો અવયવ છે, બરાબર. આ રીતના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવશે. હવે આપણે જોઈએ કસોટીઓ, બરાબર. આ થઈ ગઈ અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા. હવે બીજી આવે છે કે ભાઈ સાહેબ 2 ની કસોટી, બરાબર. 2 ની કસોટી, 5 ની કસોટી, 3 ની કસોટી. હવે આપણે કસોટીઓ જોવાની. હવે એમાંથી જુઓ કે ભાઈ આ છે 2 ની કસોટી, બરાબર. હવે 2 ની કસોટી એટલે શું, તો ભાઈ એવી જે સંખ્યાઓ કે જે ધારો કે જે સંખ્યાનો એકમનો અંક કેટલો હોય તો આપણે એને એટલા વડે ભાગી શકીએ. ધારો કે 2 ની કસોટીઓ કઈ છે, તો કે સાહેબ 2 4 6 અને 8, બરાબર. અને કદાચ 0 પણ આવી શકે, બરાબર. જેમનો એકમનો અંક
2 4 6 8 0 હોય એ બધી સંખ્યાને સાહેબ 2 વડે ભાગી શકાય. તો આ 2 ની કસોટીઓ થઈ ગઈ. બરાબર. હવે ધારો કે તમને આટલી મોટી સંખ્યા આપી હોય અને તમને એમ કે સાહેબ નીચેની આપેલી સંખ્યા કેટલા વડે ભાગી શકાશે કે કેટલા વડે, તો તમારે પહેલા તો શું જોવાનું કે ભાઈ એકમનો અંક. હવે તમને નીચે ઓપ્શનમાં આપી દે કે ભાઈ 2 વડે ભગાશે, 3 વડે ભગાશે કે 8 વડે ભગાશે કે 4, તમને જે આપેલું હોય 5 વડે ભગાશે કે 9 વડે. તો તમારે પહેલા શું જોવાનું કે સાહેબ એકમનો અંક કયો છે. એકમનો અંક 4 હોય તો શું થશે? એકમનો અંક 4 હોય તો તમે જોઈ લો કે 2 ની કસોટી છે કે ભાઈ એકમનો અંક 2 હોય તો એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. કેટલા વડે? 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. આ રીતના ક્વેશ્ચન આવશે. હવે ધારો કે તમને 3 ની આપે તો 3 માં તમારે ખાસ શું જોવાનું છે? 3 ની કસોટી હોય, 3 ની કસોટીમાં તમારે શું જોવાનું કે આપેલી સંખ્યાનો સરવાળો 3 ના ગુણાંકમાં થવો જોઈએ. તમને જે સંખ્યા હોય સંખ્યાનો ગુણાકાર સરવાળો 3 ના ગુણાંકમાં થાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આટલી વસ્તુ યાદ રાખવાની. બરાબર. આ તમને આપણે શોર્ટ ટ્રીકો આપીએ છીએ કે જેના વડે તમને ડાયરેક્ટ ઓપ્શનમાં દેખાય ને તરત તમને ખબર પડી જાય કે ભાઈ આપેલી સંખ્યાને કેટલા વડે આપણે ભાગી શકીશું. આવો પ્રશ્ન આવે છે. ધારો કે હવે તમને અહીંયામાં આપ્યું કે ભાઈ 3, ધારો કે તમને અહીંયા એક સંખ્યા આપી દીધી કે 342. બરાબર. હવે તમારે ત્રણોનો સરવાળો કરવાનો કે ભાઈ 4 ને 2 6, 6 ને 3 9. આ ત્રણનો સરવાળો કેટલો થયો ભાઈ? 3 4 + 2 તો કેટલો થયો સાહેબ? 9. આ જે 9 ગુણાંક મળે એ કેનો છે? 3 નો ગુણાંક છે. કારણ કે 3 તરી 9. તો સાહેબ 3 નો ગુણાંક મળે તો સમજી લેવાનું કે આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. હવે ધારો કે તમારે ભાગ ચલાવવો હોય તમે જોઈ શકો કે કેટલું થશે ભાઈ? 11 તરી 33 + 1 2 એટલે કે 3 ચોક 12. જો થઈ ગયું. ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર. હવે એક બીજી વસ્તુ છે કે 5. બરાબર. એક તમારે 5 ની કસોટી આવે છે. અહીંયા આપણે લઈ લઈએ 5 ની. બરાબર. 5 ની કસોટીમાં કેવું છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 હોય આવી તમામ સંખ્યાને 5 વડે ભાગી શકાય. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ બધી છે ને સંખ્યાઓની કસોટીઓ છે. હવે 10 ની આવે તો કે ભાઈ 10 માં ખાસ એક જ જોવાનું કે ભાઈ એકમનો અંક 0 હોય તેને 10 વડે ભાગી શકાય, બાકી ના ભાગી શકાય. બરાબર. તો સૌથી પહેલા 5 માં જોઈ લઈએ કે 5 માં ભાઈ ધારો કે 55 છે તો 55 ને 5 વડે ભાગી શકાય. તો હા સાહેબ એકમનો અંક 5 છે તો 5 11 55 તો 0. બરાબર. ભાગી શકાય. બરાબર. તો આ થઈ જાય આપણી આજની જે નવોદય પરીક્ષા છે એમાં સંખ્યા પદ્ધતિનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ત્રીજો વિડિયો. 3 વિડિયોમાં આપણે તમામ સંખ્યા પદ્ધતિ લઈ લીધી છે. આમાં એકી સંખ્યા, બેકી સંખ્યા તમે આવશે એ તમને નોર્મલ છે કે ભાઈ એકી સંખ્યા કોને કહેવાય કે બેકી સંખ્યા કોને કહેવાય. તો સાહેબ એકી સંખ્યા કે જેના ભાગ ના પડે, બેકી સંખ્યા એટલે જેના ભાગ પડે. ધારો કે એકી સંખ્યા 1 3 5 7 9 આ એકી સંખ્યા છે. 2 4 6 8 આ બેકી સંખ્યા છે. એકી સંખ્યાને વિષમ સંખ્યા પણ કહેવાય. આ વસ્તુ યાદ રાખજો કે એકી સંખ્યાને વિષમ સંખ્યા કહેવાય, બેકી સંખ્યાને સમ સંખ્યાઓ કહેવાય. બરાબર. આ વસ્તુ અંદર એક બાકી રહી હતી. આ ટોપિક આ પણ આવી ગયો. બરાબર. આટલી વસ્તુઓ તમારે સંખ્યા પદ્ધતિમાં આવશે. તો આપણે લગભગ 3 વિડિયો જોયા. તો 3 વિડિયોમાં આપણો અંદાજિત જો દરેક વસ્તુ આપણે ચેક કરી લીધી છે કે આશરે કિંમત આવી ગઈ આપણી, આશરે કિંમત આવી ગઈ. બીજું આવી ગયું આપણે દાર્શનિક કિંમત આવી ગઈ. પછી આપણે શું શીખ્યા? સ્થાન કિંમત શીખ્યા. બરાબર. એના પછી ચોથું આવી ગઈ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ. પછી આપણી વિભાજ્ય સંખ્યાઓ પણ આવી ગઈ. પછી બધી સંખ્યાઓની કસોટીઓ પણ આવી ગઈ. અને એકી સંખ્યા ને બેકી સંખ્યા કોમન છે કે ખબર છે કે ભાઈ કઈ સંખ્યાને એકી સંખ્યા કહેવાય, કઈ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. બરાબર. તો તમામ વસ્તુઓનો આપણો સમાવેશ આપણો જે ચેપ્ટર 1 છે નવોદયનું મેથ્સ રીઝનિંગનું એનું 3 વિડિયોમાં કરેલું છે અને 3 વિડિયો આપણા YouTube પર અપલોડ છે. તો જે મિત્રો આ વિડિયો જોઈએ છે એમને જઈને
ખબર ના પડી હોય તો પહેલાંથી જોવાના, પહેલો વિડીયો અપલોડ કરેલો છે એ જોવાનો, પછી બીજો જોવાનો, પછી ત્રીજા ઉપર જવાનો. અને દરેક વિડીયોમાં આપણે એક્સરસાઇઝ માટે અમુક દાખલા પણ મૂકેલા છે. હવે જે આપણો નેક્સ્ટ વિડીયો છે આવશે ક્વેશ્ચન ઉપર, જે આપણું સંખ્યા પદ્ધતિ આખું ચેપ્ટર પૂરું થઈ ગયું તો આપણે એમના જેટલા ટોપિક સમાવેશ કરે બધા ટોપિકોને ભેગા લઈ અને એમાંથી આપણે દરેકના એક બે ક્વેશ્ચન સોલ્વ કરાવશું. એટલે તમને અંદાજો આવી થશે. એટલે કે ટોટલ આપણે સંખ્યા પદ્ધતિના 4 લેક્ચર થશે. 3 લેક્ચર આપણે ટોટલ ડિટેલના અને 1 લેક્ચર છે ક્વેશ્ચનનું. બરાબર, તો તમારે રેગ્યુલર આ YouTube ચેનલ પર વિઝિટ કરતા રહેવું અને વિડીયો જોતા રહેવું. થેન્ક યુ.